નમસ્તે. લાઈફ ઓફ એન્ટરપ્રેન્યોર પોડકાસ્ટ સિરીઝમાં આપનું સ્વાગત છે. અને આજે આપ સૌને કાઠિયાવાડી બોલી અને વોરાજી બોલીનો પરિચય થવાનો છે, કારણ કે આજે મારા સાથે છે પારસભાઈ સવાની, જેઓ મહાવીર ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના ઓનર છે. 12 જેટલી કંપનીઓ ચલાવે છે અને ઘણા જબરજસ્ત એન્ટરપ્રેન્યોર છે. પારસભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. સૌથી પહેલી વાત તો હું એ પૂછવા માંગીશ પારસભાઈ કે આવી રીતે 12 ગ્રુપ ઓફ કંપનીઝ ચલાવી, 135 કરોડનું ટર્નઓવર અને આટલા એન્જિનિયરિંગ, ફૂડ, ફાર્મા કંપનીઝ, એન્જિનિયરિંગ ટૂલ્સ કરાવવા, આ બધું તમે કેવી રીતના મેનેજ કરો છો? પ્લીઝ અમને તમારી થોડી સફર વિશે કહેજો. મારી સફર જર્નીની તમને વાત કરું તો હું મારું નેટિવ છે ભાવનગર જિલ્લાનું રસ્સા મારું વતન છે અને અમારું મૂળ ગામ માલપરા છે. અને અમે 2004 માંથી સુરતની અંદર જ્યારે આવ્યા ત્યારે એક ગોલથી જ હું આવેલો હતો કે આપણે બિઝનેસ કરવો છે અને સારો બિઝનેસ કરવો છે અને ક્વોલિટી બિઝનેસ કરવો છે. અને મારું પહેલેથી એક શોખ એવો છે કે કોઈ પણ બિઝનેસ કરીએ તો એની અંદર કોઈ કોમ્પિટિશન ન હોવી જોઈએ. કોમ્પિટિટર છે એ આપણો મિત્ર હોવો જોઈએ અને કોમ્પિટિશન થી ધંધો કરવો નથી. તો અમે મલ્ટી બિઝનેસ ની અંદર અમે એન્ટર થયા. તો પહેલી અમારી શરૂઆત એર કોમ્પ્રેસર 2004 માં અમે કરી. એના પછી અમે એન્જિનિયરિંગ યુનિટમાં ગયા, જેમાં મહાવીર ટેકનોલોજી છે. એના પછી અમે ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં ગયા, તો મહાવીર ફૂડ છે એ અમારું છે. અને એના પછી અમે ફાર્મા સેક્ટરની અંદર ગયા, તો મેરિટોટ ફાર્માસ્યુટિકલ છે એ પણ અમારું છે. આવી રીતે અમે મલ્ટી બિઝનેસમાં અમે એન્ટર થયા છીએ. અને સાથે સાથે અમે શિક્ષાપત્રી ક્લોથ્સ કરી છે, જેમાં અમે બાળકોના કપડા અમે ઇમ્પોર્ટ કરી અને એનું પણ હોલસેલ અને રિટેલ સેલિંગ કરીએ છીએ. અને પછી નેક્સ્ટ જર્નીની અંદર અમે જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝમાં છીએ, એજ્યુકેશન ફિલ્ડમાં છીએ અને લાસ્ટ હમણાં અમે ડેરી ઉદ્યોગનું અમે એક નવું ચાલુ કરે. સુપર પારસભાઈ, તો આપ આટલી બધી કંપનીઓ સ્થાપી શક્યા અને આટલું બધું નવા બિઝનેસો કરી શક્યા, તો હું જાણવા માંગીશ કે આપનું એજ્યુકેશન શું છે? મારું એજ્યુકેશન, હું સૌરાષ્ટ્રમાંથી પ્રાથમિક શાળાનું એજ્યુકેશન પણ મેં પૂરું નથી કરેલું. 4-5 ધોરણ સુધી અમે ડેઈલી સ્કૂલે જતા હતા અને એના પછી એક બિઝનેસની પહેલેથી તડપ હતી, એટલા માટે હું વતન છોડી અને સુરત આવી ગયો હતો 2004 થી હું આ લાઈનમાં. ઓહો, ઓકે. તો હું એવું પૂછવા માંગુ કે જો કદાચ ભગવાન તમને પૂછે કે આ એક વાત છે જે મેં તમને શીખવી દીધેલી છે પારસ, તો એ કઈ વાત હશે? વાતમાં એવું છે કે ભગવાનનો એક આભાર હું એવો માની શકું કે મારી પાસે જે મારી ટીમ છે, તો ટીમની અંદર અમે ક્યારે એમ્પ્લોઈઝ પેદા નથી કરતા, અમે એક લીડર પેદા કરીએ છીએ અને લીડરશીપ અમે એને આપી દઈએ છીએ. એકલાથી તો આ બધું કરવું મુશ્કેલ છે, પણ હું જયારે સુરતની અંદર આવ્યો ત્યારે મારા મોટા પપ્પા એટલે કે અનિલભાઈ સવાણી, જે મારા મોટા બાપુ છે, એના ગાઈડન્સ હેઠે એને મને ટેકનિકલ બધું ઘણો બધો સપોર્ટ આપેલો. એજ્યુકેશન તો મારી પાસે હતું નહીં, બીજું કે અમારી પાસે ફંડ નહોતું, એટલે અમે ફાઇનાન્શિયલ અમારી પાસે કાઢતું. અમારી કોઈ એવી નહોતી કે ભાઈ પેલા પેઢી ચાલતી હોય ને રૂપિયા અમે આમાં લગાવ્યું, તો અમારી પાસે ફાઇનાન્સ કાંઈ હતું નહીં. એટલા માટે મારા મોટા બાપુજી જે છે એનો એક આભાર કે એને હું ભગવાન તરીકે માનું છું. અને જેને અમને ટેકનિકલ સપોર્ટ કર્યો અને એને અમને માણસને ઓળખતા શીખવાડ્યા. અને એની પાસેથી અમે એટલું શીખ્યા છીએ કે લીડર પેદા કરાય, કોઈ દિવસ નોકર પેદા ન કરાય. એટલે અમારી જે કઈ કંપની છે એમાં જે લીડરો છે, લીડરો જ તે સેલ્ફ ડેવલપમેન્ટ થી કામ કરે છે અને પોતાનું છે એવી રીતે સમજીને જ કામ કરે છે. અને અમે 2 ભાઈ સાથે આખી કંપનીની અમે જર્ની છે અમારી. મારથી નાનો ભાઈ પાર્થ સવાણી છે, જે બિઝનેસમાં મારી સાથે છે. ઓકે, વન્ડરફુલ. પારસભાઈ, એક રેપિડ ફાયર રાઉન્ડ રમીએ. ઓકે, રેપિડ ફાયર રાઉન્ડમાં મારા સવાલ બી એક જ શબ્દનો અને જવાબ પણ એક જ શબ્દ. રાઈટ? તૈયાર? વન્ડરફુલ. તો સૌથી પહેલો સવાલ, બિઝનેસ તો અમારે કાઠિયાવાડીના લોહીમાં જ હોય. ગ્રેટ. સેકન્ડ, હેપી ફેમિલી લાઈફ. ફેમિલી લાઈફ ની વાત કરું તો અમારું 2 ભાઈનો જે પરિવાર છે, તો અને મારા મમ્મી પપ્પા છે, તો અમે સાથે અમે આવડા મોટા બિઝનેસ કરીએ છીએ. તો અમે અમારું એક ફિક્સ છે કે અમે સાંજે 7 વાગ્યા પછી પૂરેપૂરો સમય ફેમિલીને જ આપીએ છીએ. વાવ. અને ત્રીજો સવાલ, પ્રાર્થનાની વાત કરું તો હું એવું માનું છું કે ઈશ્વર ઉપર ભરોસો રાખવો જોઈએ અને પ્રાર્થનાની અંદર જ એટલી શક્તિ છે
કે પ્રાર્થના ગણો કે રિક્વેસ્ટ ગણો, બે વસ્તુ સેમ છે. તો પ્રાર્થનામાં એટલી શક્તિ છે કે આ વિશ્વની અંદર કોઈ પણ તમારું કામ હોય તો એ પ્રાર્થનાથી થઈ શકે. વાહ વાહ વાહ, સરસ. અચ્છા પારસભાઈ, દરેક વ્યક્તિ જીવનમાં અનગિનત ભૂલો કરતો હોય છે ને, અને જો બિઝનેસમેન હોય તો એ ઘણી વખત ભૂલ થયા જ કરતી હોય છે. તો આપ આપના જીવનમાં થયેલી ભૂલોમાં કોઈ અફસોસ થતો હોય તો એમાંથી અફસોસમાંથી બહાર કેવી રીતે આવો છો? ભૂલ અને અફસોસ બે વસ્તુ અલગ છે. ભૂલ એવી વસ્તુ છે કે જે માણસ ભૂલ કરે ને એ જ લાઈફ ની અંદર કઈક એચીવ કરી શકે. મારી કંપનીનો નિયમ છે કે જે માણસ ભૂલ કરે ને એને અમે સૌથી વધારે પ્રોત્સાહન આપીએ છીએ અને એને બીજી વખત મોકો આપીએ છીએ. જે માણસ ભૂલ કરશે ને એ ક્યારેય નોકર નહીં બને, એ એક લીડર બનશે. તો મારે ત્યાં જે લોકો ભૂલ કરે છે ને એને હું વધારે પ્રોત્સાહન આપું છું અને એની પાછળ જ અમે વધારે મહેનત કરીએ છીએ. અમારી કાઠિયાવાડીમાં કહેવત છે કે જે ફરે ને ઈ ચરે અને બાંધ્યો છે ને ઈ ભૂખ્યો મરે. એટલે જે ફરતો હોય ને એનાથી ભૂલ થવાની છે. વેરી નાઇસ. આ એક ભૂલની વાત થઈ ગઈ. અને અફસોસની વાત કરું તો મને લાઈફમાં એક સૌથી મોટો અફસોસ એવો છે કે હું આવડો મોટો બિઝનેસ તો કરું છું, બધી જ પ્રકારનું સુખ છે, માણસોથી લઈને કંપનીથી લઈને ફેમિલીથી બધું, પણ મારા મમ્મી પપ્પા છે ને એ બોલતા સાંભળતા નથી. એ એક મારો લાઈફનો સૌથી મોટો અફસોસ છે કે મેં એનો વોઇસ ક્યારેય સાંભળી નથી શક્યો. એ એક મારી માટે એક મોટો અફસોસ છે. ઓકે ઓકે, સરસ. તો લાઈફ એ મિક્સચર ઓફ મિસ્ટેક્સ અને અફસોસ થઈ ગયો, અને તમારા વિશે આ જે વાત જતાવી અને બતાવી તમે, બહુ જ રૂવાટા ઉભા થઈ જાય છે કે તમે આજે આટલો મોટો બિઝનેસ કરી રહ્યા છો અને તમે તમારા મા બાપનો અવાજ નથી સાંભળી શક્યા. તો આઈ કેન ફીલ કે તમે કેવું મહેસૂસ કરતા હશો. ઘણું બધું અત્યારે અઘરું છે મહેસૂસ. પારસભાઈ, એમ કહેવાય છે કે દરેક વ્યક્તિ પોતાની આદતોથી જ આગળ વધે છે જિંદગીમાં. તો હું મારા ઓડિયન્સને એ જણાવવા માંગીશ કે આપની શું આદતો છે? મારી આદતની વાત કરું ને તો મને પહેલેથી એવું હતું કે આપણે લાઈફની અંદર સક્સેસ થવું હોય તો એક કોઈ પણ આપણી પાસે ધર્મ હોવો જોઈએ, આપણા કોઈ ઈષ્ટદેવ હોવા જોઈએ. તો હું છે ને જે વડીલો હોય ને એને પૂરેપૂરું માન સન્માન આપું છું. બીજું કે હું મારા મમ્મી પપ્પા અને મારા મોટા બાપુજી, તો હું એને જ ભગવાન માનું છું કે જે છે એ જ છે. હું સ્વામિનારાયણ સંપ્રદાયમાં માનું છું, પણ મારી જે ડેઈલી પૂજા જે હોય છે તો હું પૂજા કરું ને ત્યારે મારા મમ્મી પપ્પા અને મારા મોટા બાપા ત્રણની જ પૂજા કરું છું. તો મોટા બાપાની શું કામ અને મમ્મી પપ્પાની શું કામ? તો મારા મમ્મી પપ્પાએ મને જન્મ આપ્યો, જેને આ દુનિયા બતાવી. બરાબર. પણ મારા મોટા બાપા છે ને એને મને આ દુનિયાની અંદર કેવી રીતે રહેવું, કઈ રીતનો વ્યવહાર કરવો, એ બધું એને મને શીખવાડ્યું છે. તો માણસ માટે બે વસ્તુ હોય છે, એક તમને જન્મ આપનાર અને એક તમારું કર્મ આપનાર. તો કર્મ મને મારા મોટા બાપા પાસે. વેરી નાઇસ, સુપર સુપર. તો મને તમારી આદત જાણીને ખરેખર બહુ સરસ લાગ્યું કે લોકો આજકાલ મા બાપના સાથેના રિલેશન્સ નહીં રહેતા હોતા, અને આજના જીવનમાં સક્સેસ થવા પાછળ આપના મા બાપના આશીર્વાદ હંમેશા રહ્યા જ હશે એવું મને હવે 100% ખાતરી થઈ રહેલી છે આપને જોઈને. બીજો સવાલ કે આપ આજના યુવાનોને અગર કોઈ ગાઈડન્સ આપવી હોય કે જીવનમાં આગળ વધવું હોય, બિઝનેસ કરવો છે, તો શું કહેશો? આજના યુવાનોને મારો એક સૌથી મોટો મેસેજ એ છે કે આજના યુવાનોને છે ને એક શરમ નામની વસ્તુ એના શરીરમાં જન્મ લઈ ચૂકી છે કે લોકોને ક્યાંયથી માંગવું નથી. તો હું એવું કહું કે માંગ્યા વગર તો માય આપણને જમવા નથી આપતી. બરાબર છે. તો પછી આ દુનિયા એવડી મોટી છે કે લોકો અત્યારે એવું સમજીને બેઠા છે. અત્યારનો જે યુગ છે, જે દિવાળીનો ટાઈમ હતો, તો દિવાળીના ટાઈમે લોકો એવું કહેતા હતા કે મંદી છે. તો માર્કેટમાં મંદી છે જ નહીં, લોકોને કમાવું નથી, લોકોને બહાર જવું નથી અને ઘરે બેઠા બેઠા જોતું છે. તો એ રીતે કોઈ વસ્તુ મળતી નથી. જો મહેનત કરવી હોય તો આપણું ઇન્ડિયાની અંદર જ એટલા બધા બિઝનેસ છે કે લોકો તમારી વાટે બેઠા છે, પણ તમે કઈક વસ્તુ લઈને જાશો તો કોઈ લોકો ખરીદશે ને તમારી પાસે. તો મારો પહેલેથી નિયમ છે, મેં ઘણું બધું વેચેલું છે અને વેચવું એ મારું એક યુએસપી છે કે તમે કોઈ પણ વસ્તુ આપો હું વેચી શકું. તો તમે જયારે માર્કેટમાં જાશો તો લોકો લેવા માટે બેઠા જ છે. આજના યુવાનોને મારો એક શોર્ટ મેસેજ એવો છે કે તમે માર્કેટમાં જાતા શીખો. બીજું કે આજની યુવા પેઢી જે દોરા ધાગામાં બહુ માને છે, જે જંતર મંતરમાં માને છે, તો દોરા ધાગા પાછળ ન જવાય. ઘરે જ ઈશ્વર બેઠા છે, મા બાપના રોજ આશીર્વાદ લઈ અને માર્કેટમાં જતા રહે. તો માર્કેટમાં બિઝનેસ તો ઘણા બધા છે, ઓપોર્ચ્યુનિટી ઘણી બધી છે, પણ લોકો ઓપોર્ચ્યુનિટીનો લાભ નથી ઉઠાવતા. અમારો એક નિયમ છે કે અમને કોઈ પણ ઓપોર્ચ્યુનિટી મળે તો અમે ક્યારેય મિસ નથી કરતા.
વેરી નાઇસ. સો આ ગાઈડન્સ મને લાગે છે કે યુવાનો સાથે દરેકને લાગુ પડે છે કે દરેકને માંગતા શીખવું જોઈએ. ભગવાન આપવા તૈયાર છે, બસ આપણે માંગવાની જ જરૂર છે. માંગવાની જ જરૂર છે. રાઈટ? યસ. અચ્છા પારસભાઈ, લોકો નાના હોય છે ને ત્યારે એમના બહુ બધા સપના હોય છે, તો મને એ જાણવું છે કે તમે જે હમણાં 12 બિઝનેસીસ હેન્ડલ કરો છો, શું એ તમારું સપનું જ હતું? અને બીજો સવાલ એ કે હવે તમારું શું સપનું છે? મારું પહેલેથી છે ને એક વિઝન બહુ ક્લિયર હતું કે જ્યારે હું સુરતમાં આવ્યો ને ત્યારે હું એક એવું વિચારીને આવ્યો હતો કે મારે રૂપિયા કમાવા છે. અચ્છા. તો રૂપિયા કમાવાની દોડ પાછળ મેં સુરતની અંદર મારી જાતને ઘસી નાખેલી છે. પણ 2015-16 એક બહુ મોટો એફર્ટ લાગ્યો અને હું ઘણી બધી નુકસાનીમાં આવી ગયો, એટલે હું ડાઉન થઈ ગયો હતો. ડાઉન થઈ ગયા પછી પાછું મેં એવું વિચાર્યું કે હજી કાંઈક કરવું છે. એનું કારણ છે માણસને જયારે જન્મ લેવો હોય ને ત્યારે 84 લાખ યોની પાસ કરે ને ત્યારે મનુષ્ય દેહ એક જ વખત મળે. ઓકે, તો રાઈટ. મેં એવું વિચાર્યું હતું કે આપણને મનુષ્ય જીવન મળ્યું છે તો હજી કાંઈક કરાય. એટલે મેં 2015-16 જે મારો ગોલ હતો ને મેં ચેન્જ કરી નાખ્યો. પહેલા હું રૂપિયા માટે દોડતો હતો અને હવે 2015-16 પછી જે અમે દોડીએ છીએ એ એક બ્રાન્ડ બનાવવા માટે પાછળ દોડીએ છીએ. મારું એક સપનું બહુ ક્લિયર છે કે આપણે રતન ટાટા તો નથી બની શકતા પણ ટાટા જેવા તો આપણે બની શકીએ. તો મારું સપનું બહુ ક્લિયર છે કે 2035 સુધીમાં હું 30 થી વધારે કંપની અમારી પોતાની ચાલતી હશે અને પ્રાઇવેટ લિમિટેડ હશે અને લિમિટેડ પણ હશે. એટલે એવું સપનું છે કે 2035 અમે નિવૃત્ત થઈ જવું છે અને એક સારામાં સારું એક નામના કમાવી છે અને એના માટે અમે અત્યારે માર્કેટમાં દોડીએ છીએ. વાહ વાહ. પારસભાઈ, થેન્ક યુ સો મચ. તમે આજે અમારા પોડકાસ્ટમાં આવ્યા અને આટલી બધી વાત તમારા જીવન વિશેની મારા સાથે શેર કરી, મારા ઓડિયન્સ સાથે શેર કરી. અને મહાવીર ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના માલિક આજે પારસભાઈ સવાની આપણા સાથે હતા અને આ પોડકાસ્ટ અમે બનાવ્યો છે. આઈ રિક્વેસ્ટ કે જેટલા પણ મારા ઓડિયન્સ છે આપ એને સાંભળો, લોકો સુધી પહોંચાડો અને આપ બીજા આવા કેવા સવાલો, કેવા એન્ટરપ્રિન્યોર્સ સાથે વાત કરવા અને જાણવા માંગતા હશો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. થેન્ક યુ સો મચ.